જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે તમારું અમારા નવા વિડીયો। તો આજે આપણે બનાવીશું વઘારેલ ભીંડાનું શાક। વઘારેલ ભીંડાનું શાક બનાવવા માટે મેં અહીંયા 500 ગ્રામ જેટલો આવો કૂણો ભીંડો લીધો છે, 3 ડુંગળી છે, આદુ છે, 2 ટમેટા છે, 3 મરચાં છે ને 200 ગ્રામ જેટલું દહીં લીધું છે। તો આપણે ભીંડાને હવે આવી રીતના મોળી નાખશું। આવી રીતનો તો આપણે રાખવાનો છે બધો ભીંડો। જો મોટી શીંગ હોય તો એના આવી રીતના 2 કટકા કરી લેવાના। જો આપણો બધો ભીંડો આવી રીતનો આપણે મોળી નાખ્યો છે। મોટા મોટા ત્યાં આપણે કટકા રાખ્યા છે। હવે ભીંડાને સડવા મૂકી દેવું। આપણે તપેલી મૂકી દીધી છે। હવે એમાં તેલ રેડી દેવું। તેલ રેડી દીધું। હવે એની અંદર નાખી દઈશું આપણે ભીંડો। ભીંડો બધો નાખી દીધો છે। હવે એમાં નાખી દઈશું થોડું મીઠું નાખી દીધું। હવે આપણે એને હલાવી નાખશું। હવે આને આપણે સળી જવા દઈશું। સીબું ઢાંકી દઈશું। આપણે ભીંડો સડવા મૂકી દીધો છે। હવે ટમેટાને એવું કટિંગ કરી લઈશું। ટમેટા, ડુંગળી ને મરચાં બધું આપણે આવું ઝીણું ઝીણું કટિંગ કરવાનું છે। આપણે ટમેટા, ડુંગળી, મરચાં ને આદુ કટિંગ થઈ ગયું છે। તો હવે આપણે શાક બનાવી નાખશું। હવે આપણે બધો ભીંડો સડી ગયો છે। હવે કાથરોટમાં આપણે બધો ભીંડો લઈ લઈશું। આવી રીતના બધો ભીંડો લઈ લઈશું આપણે। આપણે શાક બનાવવા તપેલી મૂકી દીધી છે। જે ભીંડો શેડવતા તેલ વધ્યું હતું એ તેલ પાછું આપણે મૂક્યું છે। તો વઘારમાં છે તમાલપત્ર, જીરું, બાજિયા અને લવિંગ। હવે વઘાર નાખી દઈશું। વઘાર નાખી દીધો છે। હવે નાખી દઈશું ડુંગળી। મિક્સ કરી દો। મરચાં અને આદુ નાખી દે। મિક્સ કરી લેવું ને મરચાંને ને ડુંગળીને સડી જવા દઈશું। આપણે ડુંગળીને એવું બધું સડી ગયું છે। હવે એમાં આપણે ટમેટા નાખી દઈશું। ટમેટા હવે બધું મિક્સ કરી લેવું ને થોડીક વાર ઢાંકણ ઢાંકી દઈશું। આપણે ટમેટાને એવું સડે ત્યાં સુધી દહીંમાંથી આપણે બધો મસાલો નાખવાનો છે, કેમ કે આપણે ગ્રેવીમાં નથી નાખવાનું। હિંગ, ગરમ મસાલો, હળદર, ધાણા જીરું,
આપણે મીઠું તો ભીંડો શેડવતી વખતે જ નાખ્યું હતું, એટલે મીઠું નથી નાખવાનું. લાલ મરચું, હવે બધું મિક્સ કરી લેશું. બધો મસાલો મિક્સ થઈ ગયો છે. આપણે ટમેટાની ગ્રેવી સડી ગઈ છે. આપણે જે દહીં લીધું હતું એ હવે દહીં નાખી દઈએ. દહીં નાખી દીધું, હવે બધું મિક્સ કરી લઈએ. હવે આ ગ્રેવીને આપણે થોડીક વાર સડી જવા દઈશું, પછી આપણો ભીંડો નાખી દઈશું. જો આપણે દહીં ને એવું નાખ્યું હતું, એમાં તેલ છૂટું પડી જશે. હવે જે આપણે ભીંડો શેડવેલો હતો એની અંદર નાખી દઈશું. ભીંડો નાખી દીધો છે. હવે બધું મિક્સ કરી દઈશું. તો થઈ ગયું છે આપણે વઘારેલ ભીંડાનું શાક તૈયાર. ભીંડાનું વઘારેલું શાક થઈ ગયું છે તૈયાર. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. જય દ્વારકાધીશ.